ઉઠો ને હવે, ઉઠો. આખો દિવસ ઊંઘ્યા કરો છો. તો શું કામ છે? આ દેવી પ્રસાદ ને હાચવો તો નદી કપડા ધોઈ આવું. પકડો, હાચવો તમારા છોકરાને. તમે તો કીધું તો ને રાણી બનાવીને રાખીશ. ઊભી તો રે. હું છે નોક લગાડવાનું તો ભૂલી ગયો હું. એનો હું મતલબ? નોકરાણી. ચીકુજી, કાલે મારા સપનામાં મહાદેવ આવેલા. તો શું કહ્યું મહાદેવે રિંકુજી? મહાદેવે કહ્યું કે એક દિવસ તારા ઘરે ફૂલ જેવો થોડો લલ્લો જન્મ લેશે. હું એનું નામ રાખીશ શ્રીદેવી પ્રસાદ. શ્રીદેવી પ્રસાદ? શ્રીદેવી તો હિરોઈન નું નામ છે. ભૂલ થઈ ગઈ. શ્રી દેવી પ્રસાદ. તો શું રિંકુજી? ચીકુજી, તો શું તમે મારી લલ્લાની માં બનશો? હું તને રાણી બનાવીને રાખીશ. સાચી? સાચે. દૂર. તો આ ક્રેઝી ફેમિલી નો હું ત્રીજો મણકો, શો નું નામ ત્રણનો તણકો. આટલો બધો શું વિચાર કરે છે રાણી? કાંઈ નહીં. એટલે મારે બધી બહેનો ફરવા ગઈ વેકેશનમાં, ફરીને આવી ગઈ. ઓલી મારી બધી ફ્રેન્ડો ફરી આવી. હું તો ઘરમાં ને ઘરમાં આખો દિવસ હું રાણી કામવાળી બનાવીને રાખી છે. ઝાડુ પોતા કપડા વાસણ કરાવ્યા કરે છે. ક્યાંય ફરવા લઈ ગયા મને? કાલે તો લઈ ગયો તો ને. ક્યાં? ગાર્ડનમાં. આજે બીજા આવું છે? ના. ફરવું છે તો હાથ દે. આનો શું મતલબ? અરે અરે મમ્મી રડોમાં. પપ્પાએ તમારા માટે સરપ્રાઈઝ દુબઈ ટ્રીપ પ્લાન કરી છે. સાચે? હા. ખા મારા સોગન. વાતમાં સોગન નો ખવાય. ખવાય. ખાઈ લેને હવે. જાગીને જગ્યા થઈ. મોમ, ડેડ, ચિલ આઉટ. ઓડિયન્સ જોવે છે. ચલો હવે ગેમ રમવાની વારી. તો આ જોઈને તમને આઈડિયા આવી જ ગયો હશે. આજની ગેમનું નામ છે લખોટીની રમત યા ગોટીની રમત. Beautiful eyes pulling me close. In your gaze, my love just grows. Dream. આમ બોલી ગયો આમ. મને તો આવડતું જ નથી. આમ કરવાનું. કેટલી નીકળી? અરે વાહ, જો પપ્પાએ કેટલી નીકાળી દીધી? 5. પાંચ તમારી.
તું એ માર. હા, એક નીકળી તારી. અમારો વારો જો હું જીતી હા હવે મમ્મીનો વારો. 100 રૂપિયા આપવાના. બધી નીકળી ગઈ. હું જીતી ગઈ. હા હા. લાવો બધી મારી. હવે 4 બેઠી. ચાલ માર તું કુશાગ્ર. ક્યાં ગયો નો ઠેરો? ચાલ ઠેરો. ધીમે ધીમે મારજે. એક નીકળી, એક જ નીકળી, એક જ નીકળી. ડીંગ ડીંગ એક જ નીકળી. લ્યો તમારી. એ આઉટ. આઉટ. એ ભાઈ કઈ કર્યું? તમારી છટકી ગયું. આટલા નજીકથી મારે જીતીને કહેવાય. ચાલ લે. 3 તમારી. 3 નહીં 2. બે ને 5 હતી પેલા. એ અમારી છે. ચીટિંગ કરીને આવ્યું. બધી મારી. ચીટર પ્યોર ચીટર. વિનર ઓલવેઝ વિનર. લાવો 100 રૂપીસ. જો આટલી બધી જીતી ગઈ. ઉભર હું બતાવી આવું કેમેરામાં. જો આટલી બધી હું જીતી ગઈ. હું વિનર એક પડી ગઈ. મને 100 રૂપિયા નહીં 500 રૂપિયા આપો. આગળના લોભી સાવ લોભી. ચલો હવે સુવિચારની વાત. તો આજનો સુવિચાર છે આચાર્ય ચાણક્યના દ્વારા. The who understands the true reality of difficulties, enemies, and diseases in a timely manner always achieves victory. આનું શું મતલબ મમ્મી? આજનો સુવિચાર છે જે વ્યક્તિ મુશ્કેલી, દુશ્મન અને રોગમાં સાચી હકીકત સમયસર જાણી લે છે તે હંમેશા વિજયી થાય છે. આ સુવિચાર છે આચાર્ય ચાણક્યનો અને એનો મતલબ એમ થાય કે મુશ્કેલીની ઓળખ જો આપણને સમસ્યાના મૂળ કારણની સાચી ખબર હોય તો તેનો ઉકેલ સરળતાથી શોધી શકાય છે. અને જો દુશ્મનની તાકાત અને નબળાઈને સમયસર પારખી લેવાય તો હારનો સામનો કરવો પડતો નથી. બીમારીની શરૂઆત જો એની સાચી હકીકત ખબર પડી જાય શરૂઆતમાં જ તો યોગ્ય ઇલાજ કરી અને સાજા થઈ શકાય છે. ટૂંકમાં એમ કહેવાનું છે ત્રણેય બાબતમાં કે મુશ્કેલી, દુશ્મન અને બીમારી શરૂઆતમાં તબક્કામાં ઓળખી અને એના પર કામ કરી શકાય તો માણસ હંમેશા સફળ અને વિજયી બને છે. એટલે કે જો આપણને ખબર પડી જાય કે આ માણસ આપણું હિત ઈચ્છતો નથી, પહેલાંથી જ આપણા કાન, આપણા આંખ બધું ખુલ્લું રાખીએ. આજકાલ કોઈનો ભરોસો નથી. બાજુમાં કોણ બેઠું છે ખબર નથી. આપણને એમ થાય આપણો દોસ્ત છે, આપણે એની પાસે બધું આપણું કહી દઈએ, આપણા બધા રાજ કહી દઈએ, પણ એ દોસ્ત જ દુશ્મન બની જાય ને પછી તારો ગેરઉપયોગ લે અને એ તને ક્યાંય બી ફસાવી શકે છે. એટલે શરૂઆતમાં જ આપણે આંખ ને કાન ખુલ્લા રાખીને જો માણસની પરખ કરી લઈએ કે આ માણસ મારો હિતેચ્છુ છે, વેલ વિશર છે કે મારો એનિમી છે, દુશ્મન છે, તો શરૂઆતમાં જ તું એની રિકવરી કરી શકીશ. પછી લાંબે ગાળે નુકસાન તને જ થાય છે. એવી રીતે રોગનું છે, જેમ કે કેન્સર જેવા પેશન્ટે સારા થઈ જાય, સાજા થઈ જાય. શરૂઆતનો તબક્કો હોય તો અગર 4 સ્ટેજ સુધી પહોંચી જાવ તો પછી લેટ થઈ જાય છે, પછી માણસ મળતું નથી, આપણને બચતું જ નથી. તો 1st, 2nd સ્ટેજમાં તને ખબર પડી જાય આપણને ને ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય તો બધી બીમારીની દવાઓ તો છે જ, તો માણસ જલ્દી સાજું થઈ જાય છે અને આપણા હાથમાં રહે છે. એવી રીતે મુશ્કેલી તું પહેલેથી ભાપી લે કે આમાં તો મુશ્કેલી આવી શકે છે, તો એ રીતે તું તૈયારી રાખ. અને એ જે તારો એમ હોય તને એની મુશ્કેલી બધી ખબર હોય કે આમાં આટલી સ્ટ્રગલ આવશે, આટલી તકલીફ પડશે અને એ રીતે તું આગળ વધ તો સક્સેસ છે. પણ તું એ ભાપી ન શકે ને અટવાઈ જાય, અભિમન્યુની જેમ ફસાઈ જાય અને તને બધી ખબર ન હોય તો ચક્રવ્યૂહમાં ફસાઈ જાય ને પછી નીકળવું મુશ્કેલ છે. તો પછી વિજય થવું તો નથી, આપણે પરાજિત થઈ જાય છે, વિજય થતા નથી.
એટલે પહેલેથી જ ભાપી લેવાનું આપણે મુશ્કેલી, દુશ્મન અને રોગ, બીમારી. તો જેટલું જલ્દી તમને સમજ આવી જાય એટલું જલ્દી તમે એનો ઈલાજ કરી શકો છો અને એમાંથી બચી શકો છો અને તમે ચોક્કસ વિજયી થાવ છો. એટલે જિંદગીનો આ બહુ મોટી વાત આચાર્ય ચાણક્યએ શીખવાડી છે કે જિંદગીના ત્રણ વસ્તુ હંમેશા યાદ રાખજે કે મુશ્કેલી, દુશ્મની અને રોગ. ત્રણેય જેટલું જલ્દી પારખી જાય એટલું તું વિજયી થઈ જઈશ, વિજય પ્રાપ્ત થશે. તો પૂરો થાય છે અને અમે આશા રાખીએ કે તમને અમારો આ શો ગમતો હશે અને આમાં કંઈ ચેન્જ કરવા માંગતા હોય તો અમને કમેન્ટ કરો અને તમને ગમતો હોય તો એ પણ અમને જણાવો, તમે આગળ વધુ શો લાવી શકીએ. અમારી તો એક શું કહેવાય, અમારી તો મહેનત એ જ છે કે તમને ખુશ રાખી શકીએ અને તમારી ખુશીમાં સામેલ થઈ શકીએ. તો આભાર તમારો. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ. શું કહ્યું મહાદેવે અંતે? ફૂલ જેવો દૂધ જેવો, ફૂલ જેવો દૂધ જેવો. એટલે ન ખોટ. વાત તો સાંભળ. બધું શું કરે છે વિચાર? અરે પૂરું સાંભળો પહેલા. હા બોલ. આટલો બધો શું વિચાર કરે છે રાણી? આટલો બધો શું કરે છે વિચાર? અરે શું બોલું છું? હા બોલ. આટલો બધો શું વિચાર કરે છે રાણી? આટલો બધો શું વિચાર કરે છે રાણી? હા, એક ડાયલોગ આવો. આટલો બધો શું વિચાર કરે છે રાણી? બંધ કરવાનું આવડશે? લઈને હવે હા, પછી કયો? જાળ ગયું ને જગ્યા થઈ. હા.